હેલો મિત્રો, ગુજરાત જીકે ઝોન યુટ્યુબ ચેનલના સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવનારી ફોરેસ્ટની ભરતી જે 8 તારીખની એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે તેની અંદર ગુજરાતની ભૂગોળમાંથી જે નદી તંત્રમાં પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી છે તો તેની વિશે ચર્ચા કરવાના છે. તો વિડીયોને સ્કીપ કરાવીને વિડીયોની અંત સુધી આપણી સાથે જોડાઈ રહેજો. હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં બેલ આઇકન ઓન કરી લો, જેથી આવનારા સમયમાં નવા વિડીયોની માહિતી મળતી રહે. તો ખોટો સમયનો બગાડ કરાવીને વિડીયોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતમાં કુલ નદીઓની સંખ્યા કેટલી છે? ઓપ્શન છે એ 195, બી 180, સી 185 કે ડી 175. તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં ગુજરાતમાં જે કુલ નદીઓની સંખ્યા છે એ છે 185, 185. આઈએમપી છે. ખાસ કરીને ક્લાસ 3 ની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, તો ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? ઓપ્શન છે બનાસકાંઠા, બી સાબરકાંઠા, સી અમદાવાદ કે ડી કચ્છ. મિત્રો દરેક પ્રશ્ન પછી તમને 3 થી 4 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે, જેથી કરીને તમે આન્સર વિશે વિચાર કરી શકો. અને 30 માંથી છેલ્લે તમારે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો જે છે એ છે કચ્છ જિલ્લો. કચ્છની અંદર કુલ 97 નદી છે. અને જો પૂછવામાં આવે કચ્છની સૌથી મોટી નદી કઈ છે તો એ છે ખારી. આઈએમપી છે આ પણ. નેક્સ્ટ જોઈએ, તો સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે? પહેલા કચ્છની વાત કરી ગયા હતા, કચ્છમાં 97 એટલે કે 97 નદી છે. અત્યારે પૂછવામાં આવે સૌરાષ્ટ્રની કેટલી નદીઓ આવેલી છે? ઓપ્શન છે એ 185, બી 71, સી 81 કે ડી 61. શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં સૌરાષ્ટ્રમાં આવેલી છે 71 નદી, 71 નદી. કચ્છમાં આવેલી છે 97 નદી અને સૌરાષ્ટ્રમાં 71 નદી આવેલી છે. ગુજરાતમાં કુલ 185 નદી છે. નેક્સ્ટ જોઈએ, તો ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન છે સાબરમતી, બી નર્મદા, સી તાપી કે ડી મહી. શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં એ સાબરમતી જે છે એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. અને મિત્રો વાત કરવામાં આવે સાબરમતી નદીની તો એની કુલ લંબાઈ છે 375 કિલોમીટર અને એમાં જે ગુજરાતમાં જે નદી વહે છે એ છે 321 કિલોમીટર. એટલે કે ગુજરાતમાં 321 કિલોમીટર લંબાઈ છે અને સાબરમતી નદીની કુલ લંબાઈ છે 375 કિલોમીટર. એ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? આગળ આપણે જોઈ ગયા હતા એ લાંબી નદી હતી, કન્ફ્યુઝ નહીં થતા. ખાસ કરીને પોલીસ બિન સચિવાલયમાં આવા જ પ્રશ્ન પૂછવામાં આવે તમને કન્ફ્યુઝ કરવામાં આવશે. સૌથી લાંબી નદી સાબરમતી છે. અત્યારે પૂછવામાં આવી સૌથી મોટી નદી કઈ છે? તો ઓપ્શન છે નર્મદા, બી બનાસ, સી ખારી કે ડી સાબરમતી. શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા. આઈએમપી છે આ પણ. નેક્સ્ટ જોઈએ, તો ગુજરાતમાં ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન છે તાપી, બી ખારી, સી ભાદર કે ડી અંબિકા. શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં ભાદર નદી જે છે એ ગુજરાતમાં ઉદ્ભવી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે. અને સાબરમતી નદી જે છે એ અરવલ્લીના પહાડમાંથી નીકળે એટલે ગુજરાતમાંથી એનો ઉદ્ભવ થતો નથી. એમ ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી, પરંતુ ગુજરાતમાં ઉદ્ભવી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે ભાદર. આઈએમપી છે પણ. ખાસ કરીને જીપીએસસીમાં આવા કન્ફ્યુઝ વાળા પ્રશ્ન પૂછવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાપી નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? આઈએમપી પ્રશ્ન છે, આગળ પણ વારંવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તાપી નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? ઓપ્શન છે વ્યારા, બી ક્વાંટ, સી હરણપાળ કે ડી ડાંગ. તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં તાપી નદીનો જે ગુજરાતમાં પ્રવેશ છે એ થાય છે હરણફાળ ખાતે. હરણફાળ તાપી જિલ્લામાં આવેલું છે અને આ નદી પરથી તાપી જિલ્લાનું નામ પાડવામાં આવ્યું. બરાબર, તાપી જિલ્લામાં છે હરણફાળ. નેક્સ્ટ જોઈએ, તો નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? આગળ આપણે તાપીનો જોઈ ગયા હતા હરણપાળ, હવે પૂછવાનું હોય છે નર્મદા નદીનો ક્યાંથી પ્રવેશ થાય? ઓપ્શન છે જંબુસર, બી સાધુબેટ, સી હાપેશ્વર કે ડી કડાણા. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં હાપેશ્વર પાસેથી નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ વારંવાર રિપીટ થાય છે. મિત્રો જો તમારે દરેક એક્ઝામમાં 2 થી 3 માર્ક પાકા કરવા આવે તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે ગુજરાતની નદીઓ જે છે એ ભૂગોળમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાંથી નદીના પ્રશ્નો ખાસ કરીને વારંવાર રિપીટ થાય છે. તો નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય? તો હાપેશ્વર છે. અને મિત્રો નર્મદા નદીનો જે ઉદ્ભવ છે એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે આ નદી, એ પણ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ, તો ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? ઓપ્શન છે નર્મદા, બી સાબરમતી, સી ભાદર કે ડી વિશ્વામિત્ર. તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે ગુજરાતની જીવાદોરી તરીકે નર્મદા નદી ઓળખાય છે. નર્મદાની આગળ આપણે વાત કરી ગયા એમ એ હાપેશ્વરમાંથી નીકળે અને અમરકંટકમાંથી નીકળે છે અને હાપેશ્વરમાંથી પ્રવેશ કરે છે. નેક્સ્ટ જોઈએ, તો ગુજરાતની કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે? વેરી ઇમ્પોર્ટન્ટ, જીપીએસસી માટે આગળ પણ 2016માં પૂછાઈ ગયો છે. આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે કે કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે? તો ઓપ્શન છે એ અંબિકા, બી કાવેરી, સી તાપી કે ડી નર્મદા.
તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સુરત જેના કિનારે આવેલું છે એવી તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે? તો અષાઢ સુદ સાતમના દિવસે તાપીનો જન્મદિવસ ઉજવવામાં આવે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ખાસ કરીને આ વાક્ય પર ધ્યાન આપજો. અહીં ગુજરાતની કુંવારિકા નદીઓ પૂછી છે. ઓપ્શન છે બનાસ, બી રૂપેણ, સી સરસ્વતી કે ડી ઉપરની તમામ. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉપરની તમામ નદીઓ જે છે એ ગુજરાતની કુંવારિકા નદીઓ છે. એના પછીનો જે ક્વેશ્ચન છે એ છે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ. જીપીએસસીમાં આવી રીતના કન્ફ્યુઝ કરવાવાળા પ્રશ્ન પૂછશે. ગુજરાતની કુંવારિકા નદીઓ આપણે જોઈ ગયા કઈ કઈ છે? તો બનાસ, રૂપેણ અને સરસ્વતી છે. અત્યારે વાત કરવામાં આવી સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ઓપ્શન છે મચ્છુ, બી બ્રાહ્મણી, સી ફાલ્ગુ કે ડી ઉપરની તમામ. તો મિત્રો આ ઉપરની તમામ જે નદીઓ છે એ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે. કન્ફ્યુઝ નહીં થતા. તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? ઓપ્શન છે 185, બી 97, સી 71 કે ડી 17. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તળ ગુજરાતમાં 17 એટલે કે 17 નદીઓ આવેલી છે. ગુજરાતમાં કુલ 185 નદી છે. 97 નદી કચ્છ જિલ્લામાં છે અને 71 સૌરાષ્ટ્રમાં છે. કન્ફ્યુઝ નહીં થતા. નેક્સ્ટ જોઈએ આપણે તો કઈ નદી પર વિજય સાગર બાંધ બાંધવામાં આવ્યો છે? ઓપ્શન છે રૂકમાવતી, બી કંકાવતી, સી ભાદર કે ડી બનાસ. તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં રૂકમાવતી જે નદી છે એના પર ભાદર બાંધવામાં આવ્યો છે. કઈ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યું છે અને સિંચાઈ યોજના છે એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીશું અને તેમાં બધા ડેમને આવરી લઈશું. નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી ભાદર નદીની સહાયક નદી નથી. ઓપ્શન છે ગોંડલી, બી ફોપળ, સી પાનમ કે ડી કોઈ નહીં. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પાનમ નદી જે છે પાનમ એ ભાદર નદીની સહાયક નદી નથી. કારણ કે પાનમ જે છે એ મહી નદીની સહાયક નદી છે. એ પણ પૂછવામાં આવી શકે. નેક્સ્ટ છે સાબરમતીમાં સમાઈ જતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કઈ છે? ઓપ્શન છે લીંબડી ભોગાવો, બી મચ્છુ, સી ભાદર કે ડી વઢવાણ ભોગાવો. શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે લીંબડી ભોગાવો જે છે એ સાબરમતીમાં સમાઈ જતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની કઈ નદીને ઉન્મત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન છે નર્મદા, બી ભાદર, સી સરસ્વતી કે ડી ગેલો. તો શું છે રાઈટ આન્સર આમાં? જો આઈએમપી છે જે પણ મેં સ્ટાર્ટ કરું એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ઉન્મત ગંગા એટલે જીપીએસસીમાં ખાસ કરીને આવા પ્રશ્નો રિપીટ થાય છે. ઉન્મત ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે? તો એનો રાઈટ આન્સર છે ગેલો નદી જે છે ગેલો નદી એને ઉન્મત ગંગા તરીકે ઓળખવામાં આવે ગુજરાતની. નેક્સ્ટ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને અબોલા રાણીની ઉપમા આપેલ છે? ઓપ્શન છે ભાદર, બી નર્મદા, સી રાવળ કે ડી સાબરમતી. તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં ઝવેરચંદ મેઘાણીએ રાવળ નદી જે છે એ રાવળ નદીને અબોલા રાણીની ઉપમા આપેલી છે. ક્લાસ 3 માટે આઈએમપી છે. અબોલા રાણીની ઉપમા કોણે આપી? તો ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને? તો રાવળ નદીને આપી છે. મિત્રો એક વાત હજુ કે દીવ જે છે કેન્દ્ર શાસિત પ્રદેશ આ દીવને આ રાવળ નદીનું પાણી પાઇપલાઇન દ્વારા પૂરું કરવામાં આવે છે. दूर से फ्लॉलेस, पास से ब्लैकहेड्स, फेस वॉश नहीं, यूज एवरयूथ वॉलनट स्क्रब. In 2023, if you are not using AI for your creating your PowerPoints, then you are wasting 99% of your time. If you are પાઇપલાઇન દ્વારા પૂરું કરવામાં આવે છે. એ પણ યાદ રાખજો, પૂછાઈ શકે છે. નેક્સ્ટ સરસ્વતી નદીના કિનારે નીચેનામાંથી કયું સ્થળ આવેલ નથી? ઓપ્શન છે રાણકી વાવ, બી સિદ્ધપુર, સી કપિલ મુનિ આશ્રમ કે ડી મહુડી. તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં મહુડી જે છે આ મહુડી સાબરમતી નદીના કિનારે આવેલું છે એટલે કે સરસ્વતી નદીના કિનારે આવેલું નથી. એટલે ત્રણે સ્થળ સરસ્વતી નદીના કિનારે આવેલા છે. નેક્સ્ટ જોઈએ આપણે તો ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાંથી વહેતી એકમાત્ર નદી કઈ છે? ઓપ્શન છે નર્મદા, બી બનાસ, સી મહી કે ડી સાબરમતી. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સાબરમતી નદી જે છે એ ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાંથી વહે છે. કેટલા જિલ્લા? તો કુલ 7 જિલ્લામાંથી આ નદી વહે છે. નેક્સ્ટ જોઈએ તો કઈ નદી કિરાત કન્યા તરીકે ઓળખાય છે? ઓપ્શન છે સાબરમતી, બી મેસવો, સી વાત્રક કે ડી હાથમતી. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હાથમતી નદી જે છે એ કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે પણ સ્ટાર કરવું એ આઈએમપી પ્રશ્ન છે કારણ કે વારંવાર રિપીટ થતા હોય છે પોલીસ બિન સચિવાલય અને જીપીસી જેવી એક્ઝામમાં. તો કિરાત કન્યા એ હાથમતી નદીને ઓળખવામાં આવે છે. અને બીજી જે આ સાબરમતી ની જે સહાયક નદીઓ છે મેસો, વાત્રક અને હાથમતી આ ત્રણ સાબરમતીની સહાયક નદીઓ છે. નેક્સ્ટ જોઈએ તો ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો વારંવાર રિપીટ થાય છે કે ભારતની એકમાત્ર નદી કઈ છે જે કર્કવૃતને 2 વાર ઓળંગે? તો એ છે ઓપ્શન છે મહી, બી વાત્રક, સી ભાદર કે ડી ગંગા. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહી નદી જે છે જે એમપી માંથી નીકળીને રાજસ્થાનના બાંસવાડા થઈને ગુજરાતમાં પ્રવેશે છે. એ ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. નેક્સ્ટ જોઈએ તો મગરોની નદી તરીકે કઈ નદી જાણીતી છે? ઓપ્શન છે નર્મદા, બી અંબિકા,
સી કરડ કે ડી વિશ્વામિત્ર? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિશ્વામિત્ર નદી જે છે એ મગરોની નદી તરીકે, એટલે કે ત્યાં મગર વધારે છે, ઘડિયાળ જેને કે ના વિશ્વામિત્ર નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. નેક્સ્ટ જોઈએ તો નર્મદા નદીને નમામી દેવી નર્મદા કોણે કહેલું? ઓપ્શન છે વિશ્વામિત્ર, બી રવિશંકર મહારાજ, સી પ્રમુખ સ્વામી કે ડી શંકરાચાર્ય. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નર્મદા નદીને નમામી દેવી નર્મદા કોણે કીધેલું? તો શંકરાચાર્ય કીધું હતું નમામી દેવી નર્મદા. નેક્સ્ટ જોઈએ તો ભાડભૂતનો મેળો કઈ નદી કિનારે ભરાય છે? ઓપ્શન છે સાબરમતી, બી નર્મદા, સી મહી કે ડી બનાસ. શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં ભાડભૂતનો જે મેળો છે એ નર્મદા નદીના કિનારે ભરાય છે.